પ્રકરણ 19 થીગડાવાળો ડેલો. ગોટુભાઈ તો ગયા. સ્ટેશનેથી પાછા ફરતા નગરશેઠની ઘોડાગાડીમાં બેસવાના ઉત્સાહથી બધા દાદરો વળોટી બહાર આવ્યા ને વામનની હરકત શરૂ થઈ. વિનુએ છેડ શરૂ કરી, "આ તંત્રી સાહેબને પહેલાં બેસવા દો, પછી આપણો વારો." વામન સમય વર્તીને આગળના ભાગે ગાડીવાન ચાઉસ પાસે બેસી ગયો. નગરશેઠનો દીકરો અંદર ગોઠવાયો. પછી એક એક કરતાં બધા સાંકળ મકડ ગોઠવાઈ ગયા. બહાર બેસવાથી વામનને 2 લાભ થયા. એક તો અંદરના બધાની સીધી નજર ને ટોળ ટીખળથી બચવાનું મળ્યું, ને બીજું આગળ બેસી ગાડીનો ઘોડો, એની ચાલ, કાનસુરીની અવળસવળ રમત, કેશવાળીનો ઉડતો થોક, નવો નક્કોર અસબાબ ને ઘોડાને માથેથી કૂકડાના પીંછાની રંગીન કલગી એવું બધું જોવાનું મળ્યું. વળી આવતા જતા લોકની નજરે ચડાય એ નફામાં. જો ગાડીવાન ચાઉસનું ચાલે તો આવી બધી વેજાને ગાડીની કે ઘોડાની પડખે ઢૂંકવાય ન દે. પણ આજે તો આ શેઠના દીકરાએ કહ્યું એટલે ડેલો આવવાનો થતાં જ ગાડી સડકથી વળીને અંદરના ખાંચામાં લીધી ને બધાને છેક શેરીમાં જઈને ઉતાર્યા. આટલું થતાંમાં પેલી તંત્રીવાળી વાત ભૂલાઈ ગઈ. ફરી પાછી અંબામાને ડેલે બેઠક જામી. અહીં બેસવાનું આમ તો ઠીક હતું, પણ માજીનો કડપ એવો કે જરી માપમાં રહેવું પડે. વહેલી પરોઢે 5 વાગે ત્યાં અંબામાં જાગી જાય ને જાતે જ ડેલામાં સાવરણો ફેરવી દે. પાંદડા, ડાળા, કાંગળિયા ને એવો મોટો કચરો વાળી નાખે. કોઈ ભાડુઆતની મગદૂર નહીં કે ગમે ત્યાં કચરો ફેંકી ગંદકી કરે. એમાંય પારેવાની ખળી કરેલી એ જગા તો છીંક આવે એવી ચોખ્ખી ને ચટ રહે. ડેલાના ખૂણે ઉકરડો, એમાં બધા ઘરનો એંઠવાડ ઠલવાય. મહિને 15 દાડે એકાદો ખેડૂત આવે ને ઉકરડાના ખાતરનું ગાડું ભરી જાય. ગાડી ખાતરનો રૂપિયો રડો મળે. એનો વળી જુદો જ હિસાબ. તેમાંથી અંબામાં જાર ખરીદી લાવે ને તેમાંથી પારેવાની ચણ નીકળી રહે. ચોમાસું બેસતા પહેલાં ને તેમ ન બને તો દિવાળી પહેલાં તો 3-4 સૂંડલા ઘોડાની લાદ, 4-5 છાલકાં ભરીને ગોરમટી ને સૂંડલો એક ઘઉંનું કુંવળ ભેગું કરી ને વેલો ભાભો ગાર્યું ખૂંદે. મન થાય તો શેરીના છોકરાઓને ગાર્યું ખૂંદવામાં ભેળા લે ને પછી ખૂંદેલી ગારનું મોટા શિવલિંગ જેવું ગાર્યું બનાવે. મથાળે ખાડો કરી મય પાણી ભરેલું રાખે એટલે ગાર્યું સુકાય નહીં ને ગાર સડીને ચીકણીને પાકી થાય. પછી આખા ડેલાની વંડીને ગાર દેવાય. જ્યાં ગાબડું પડ્યું હોય ત્યાં માટીના ગાળિયાથી પૂરણ કરે ને છેલ્લે વંડીને માથે છાજ કરે. ઘાસના નાના નાના પોળા કે તલસરાની સાંઠીની ભારીઓ વંડીને મથાળે આડી ગોઠવે ને તેના ઉપર તગારે તગારે માટી ઠાલવે. અંબામાની આવી કાળજી ને બધું કામ જાતની દેખરેખમાં કરાવે. પણ ડેલો પુરાણો ને ખખડધજ. એમાં ક્યાંક ભાગતૂડ થાય તો અંબામાં જાતે જ ખીલા ખીલી ને હથોડી લઈ એકાદું પાટિયું કે લાફો જડી દે. આમ ડેલાના મૂળ પાટિયા ક્યાં એ જોકે ઓળખાય એવું તો હતું, પણ થીગડા ઠીક ઠીક લાગેલા. ટોળીને બીજું કંઈ કામ નહીં હોય તે એક દિવસ નિરાંતે કાળજીથી થીગડા ગણ્યા ને પછી બારીનું જે એક પાટિયું આખું ને ઉજળું હતું તેના પર ચોકથી ચિતર્યું, થીગડાવાળો ડેલો, થીગડા નંબર 22. આવતું જતું લોક વાંચે ને હસે. કોઈએ અંબાબાને ચાડી કરી કે ડેલે ખરાબ લખ્યું છે. માજીએ ઉતાવળે જઈને જોયું, વાંચ્યું ને પછી છોકરાઓને હાકોટો કર્યો, "આ કોણે કર્યું છે? હવે જો ડેલે બેઠા તો વાત છે તમારી. બોલો, કોણ હતું ઈ? કોણે આ લખ્યું છે?" પણ બોલે ઈ 2 ખાય. બધા ગુપચૂપ ને આમાં વઢવું કે હસવું એની તો અંબામાને અવઢવ. તે કોઈ પાસે લુગડાનો ગાભો મંગાવી લખેલું સાફ કરી દીધું. બીજે ત્રીજે દિવસે ફરીથી બેઠક જામી. વિનુ થોડી ઉતાવળ ને ચબરાકીથી ડેલાની બારીએ બેસી ગયો ને બધા ગોઠવાતા વામન છેલ્લો રહ્યો. તે પાણીના નાળચે બેસવા ગયો
ત્યાં વિનુએ પાછી શરૂઆત કરી. અરે અરે, ત્યાં તે બેસાતું હશે. અહીં આવો તંત્રી સાહેબ, અહીં આવો, આ જગા તમને ખાલી કરી દઉં. વામને સોગઠી આંટી, ના રે, આ ઠીક છે. નકામું કોઈ અંદરથી બકરું તગેડે તો પાછું ગોઠુંબડું ખાઈ જવાય. ને ટોળીના બધા જ ખડખડાટ હસી પડ્યા. આવી ટીખળ ચાલતી હતી ત્યાં ડેલા પાસે ઘોડાગાડી આવીને અટકી ને તેમાંથી કોઈ મહેમાન ઉતર્યું. મહેમાનને જોઈને બધાને સમજાયું કે કોક અંબામાનું સગું હશે. હતું એ એવું જ. માજીના કોઈ દૂરના પિતરાઈનો દીકરો હતો. કોલેજમાં ભણતો, ત્યાંથી 1-2 દિવસ ફરવા આવેલો. શરૂમાં તો આ ઊંચા ગોરા અને ફૂટડા જુવાન ભણી બધા કંઈક અહોભાવથી જોતા રહ્યા. પછી એ ભાવ બદલાયો. પેલો તો જતા આવતા ડેલે વળગીને બેઠેલી આ વેજાને જોઈ મોં કડવું કરે. કોઈ સામું જોઈને હસે તો આડું જોઈ જાય. કોઈ સાથે કશી વાત કરે ને પાછો ઊંચો ચાલે. ડેલીમાં શેરીના છોકરા દોડતા આવે જાય, કૂતરા રમાડે, લીમડે ચડે, ડેલે બેસી રહે ને હા હા ઠીઠી કરે. એમાંનું કાંઈ આને ન ગમે. ટોળીને એવોય વહેમ પડ્યો કે પેલો માજીને મોઢે કંઈક ખણખોત કરે છે. ડેલે બેસવાની મજા ઉડી ગઈ. એમાં એક દિવસ પેલાને બારી પાસે ઊભો રહીને અગાઉ ચોકથી લખેલા ને ગાભા લૂછ્યા પછી એ આછા દેખાતા અક્ષરો ઉકેલતો જોયો. બીજે દાડે તો ડેલાની બારી ઉપર પતરાનું બોર્ડ લાગી ગયું, રજા સિવાય અંદર આવવું નહીં. એક દિવસ વીત્યો ને વળતે દિવસે ડેલા ઉપર ફરી પાછું લાલ ભૂરા રંગના ચોકનું રંગીન ચિત્રામણ થઈ ગયું. થીગડાવાળો ડેલો. થીગડા નંબર 23. પ્રકરણ 20. દોદડો દલીચંદ. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ બધા રાહ જોતા રહ્યા કે અંબામાં થોડો ગુસ્સો કરે પછી ડેલાની બેઠક છોડી દેવી. પણ બન્યું સાવ અણધાર્યું. પેલો મહેમાન જુવાનીઓ ગયો ને બીજે દિવસે તો અંબામાએ 23મું થીગડું ઉખાડી લીધું ને રંગીન ચોકનું ચિત્રામણ જેમનું તેમ રહેવા દીધું. કોઈ કંઈ પૂછપરછ કરી તો માજી હસી પડ્યા અને કહે, છોકરા તો આવું જ કરે ને. ટોળી માત થઈ ગઈ. ડેલાની બેઠક છોડી દીધી ને એવામાં અતુલે સૂઝાડ્યું કે આમ ઘરકુકડી થઈને શેરીમાં શું પડ્યા રહેવું, ચાલો ક્યાંક બહાર જઈએ. એમાં બન્યું એવું કે શેરીના ખૂણે મોટી બજારના નાકે આવેલી એક દુકાન પર કોરટની ટાંચ આવી. માલ સામાન હરાશ થયો ને દુકાનને તાળું લાગ્યું. દુકાન ઉપર સરસ મજાની કઠોળી ને એમાં પાછા પિત્તળના ચળકતા સળિયા જડેલા. 2 બાજુની લાકડાની થાંભલી સાથે જડેલા લાંબા સળિયાના ટેકે એક પાટિયું આગળ ઝૂલતું રહે તે વધારાનું. આમ બેઠક માટે ધાર્યા કરતાં તો ક્યાંય વધુ સારું સ્થળ જડી ગયું. બજારમાં આવતું જતું લોક જોવા મળે. સ્ટેશનને રસ્તે આવતી જતી ગાડીઓ, કપાસના જીનમાં કે લાઠીમાં જતા વેપારીઓ, મારફતિયા ને ગામડેથી હટાણે આવતા ગામડિયા, સિપાઈ સપરા અને બાવા સાધુ જાણે દુનિયાની એક નવી બારી ઉઘડી ગઈ. પણ આ બધામાં સૌની આંખે પહેલો ચડ્યો દલીચંદ. પૂરો 6.25 ફૂટ ઊંચો, રંગે પાકો બ્લેક જાપાન, જાડો પહોળો, ટૂંકું પન્યું ને લાંબો જબ્બો પહેરે, માથે તેલવાળી ટોપી, રોજ સવારે જીનના રસ્તે જતો અને સાંજે પાછો ફરતો અચૂક નજરે પડે. એક દિવસ તો બધાએ નિરખીને જોયો ને બીજે દિવસે ચર્ચા શરૂ થઈ. તૈમૂરે કહ્યું, મારો બેટો કોણ જાણે શુંય ખાતો હશે ને કેટલું ખાતો હશે. વિનુએ ઉમેર્યું, જેમ આઘો જાય એમ વધારે મોટો લાગે છે. એની પિંડી જોઈ, આપણા સાથળ કરતાંય જાડી છે. વામને સરખામણી કરી. કહે છે કે મગજનોય ભારે તેજ છે. બટુકે અંગત જાણકારી પ્રગટ કરી. એમ છે? અતુલે પૂછ્યું. એની પૂછવાની રીત જુદી હતી. બધાને થયું કે કાં તો અતુલ માનવા તૈયાર નથી કે પછી પોતાની કંઈક હોશિયારી દેખાડવા જાય છે. હાસ તો આવડો જાડો છે તે કાંઈ અમથો હશે? અરે આવા તો કંઈક જોઈ નાખ્યા. અતુલ રંગમાં હતો. એમ વાત છે? બટુકે સામું પૂછ્યું. અતુલને લાગ્યું કે હવે બધા દલીચંદને બદલે પોતાનું માપ લે છે. થોડી વાર કંઈ બોલ્યો નહીં. પછી કહ્યું,
આ આજકાલમાં જ જોઈ લો બંદાનો ધડાકો. ધડાકામાં તો બધાને રસ હતો, પણ ધડાકો થતાં સુધી કંઈ નવરું થોડું જ બેસી રહેવાય. વામને ગામ આખાની ઘોડાગાડીઓ, એના ઘોડા ગાડીના હાલ હવાલ, ગાડીવાળાની રીતભાત ને ડચકારા ફટકારા કરવાની ટેવ, એવું બધું નોંધવું શરૂ કર્યું. પિંજરાની ગાડી તો ડબલું, પણ ઘોડો મજાનો, ડોક ઊંચી ને ટટ્ટાર રાખીને ચાલે, જાણે મોરલો જોઈ લો. હાશમાની ગાડીએ ઠાઠ્યું ને ઘોડોએ ટાળ્યો. શિવારાજાની ગાડીમાં 2 થી વધીને ત્રીજું પેસેન્જર ભાગ્યે જ જોવા મળે. તો ભગતની ગાડીમાં જાણે બકરા પૂર્યા હોય એમ પેસેન્જર ભરેલા હોય, ને ભગત તો છેક ગાડીના પુલ પર અડધા લટકતા બેઠા હોય, ને ગાડી કાયમ એક બાજુથી ઢળતી ત્રાસી ચાલે, ને ધરાળ ખમી ખમીને ઘોડોય પીઠમાંથી વાંકો દેખાય. કરીમ આંચકો એની ગાડીને પાછળ મૂકીને જેટલા ગાડીવાળા આગળ નીકળી જાય એમને ગાળો જ ભણતો હોય. હવે જોયા મોટા, ભાંગી જાઓ ભાંગી, ગોત્યા નહીં જડો, બહુમાં પછી મજા નહીં. ને આ બધામાં વામન તો ગરકાવ થઈ ગયો. વિનુએ એક દી મજાકમાં પૂછ્યું, હે વામના, આ ઘોડાગાડીઓમાં આટલું બધું ધ્યાન દે છે તે ગામમાં તારે ગાડી જોડવી છે કે શું? વામને પરખાવ્યો, એ તો કોઈને ગીંગોળિયા કૂતરા ગમે, તો કોઈને ટાયડા ઘોડા. તૈમૂરે પૂરું કર્યું ને વામન ને વિનુ સહિત બધા હસી પડ્યા. અતુલને આ બધી ટોળ ટીકળમાં ચાનક ચડી, ને એટલામાં જ જીનમાંથી આવતો દલીચંદ દેખાયો કે અતુલ લાગલો જ સામો ગયો. પછી થોડું અંતર રાખી તેની આગળ ચાલવા માંડ્યો. થોડીવાર રહી તેણે દલીચંદની ચાલવાની ઢબની નકલ શરૂ કરી. પહોળા પગે સહેજ ડોલતો, પેટ આગળ ને હાથ 2 બાજુ આઘા રાખી, માથે ટોપી પહેરી હોય એમ ડોકું સહેજ પાછું ઢળી થોડુંક ચાલ્યો. દલીચંદે શરૂમાં તો ધ્યાન ના આપ્યું. ફરીથી ચાળો થયો. દલીચંદ સહેજ અટકીને ઊભો. જોયું તો અડખે પડખે પસાર થતાં કોઈને કોઈ આ જોઈ મોં મલકાવતા જોયા. દલીચંદ વળી ચાલ્યો. અતુલ તો આગળનો આગળ. દલીચંદે રસ્તાને કાંઠે નજર કરી તો બંધ દુકાનના ઓટલે આખી ટીંગરને ઠી ઠી કરતી જોઈ, ને તેનો પિત્તો હટી ગયો. શું છે એલા, કોણ છો? કોનીનો છો? તારી માના? મારી માનો છું, અતુલે પાછું જોઈ જવાબ આપ્યો ને ફરી નકલ કરી. દલીચંદ ઉતાવળે પગે અતુલની લગોલગ થવા ગયો તો અતુલ દોડીને નાઠો, ને દલીચંદની પાછળ જઈ પહેલાં જેમ જ ચાળા કરતો ચાલવા માંડ્યો. દલીચંદ શેરીના નાકે જ ખોડાઈને ઊભો ને મંડ્યો મોટેથી ભાંડવા. અતુલે શેરીમાં દોટ દીધી ને ઘરનો રસ્તો માપ્યો. એની પાછળ ટોળીના બધા એક એક કરતા જોડાઈ ગયા, પણ દલીચંદને તો ઝાંઝ ચડી ગયેલી. એમાં કોઈએ પૂછ્યું, શું હતું દલીચંદભાઈ? આ ટાબરા કેમ તમારી આળી કરે છે? દલીચંદ વધુ ખીજવાયો ને બબડતો શેરીમાં વળ્યો. શેરીમાં જઈ ને ટોળી નિરાંતનો શ્વાસ લે તે પહેલાં તો દલીચંદ ઝળક્યો ને બધાએ પોતપોતાના ઘરમાં દોટ મૂકી. દલીચંદને ચાળા પાડનારો કોણ હતો ને કયા ઘરમાં ગયો તેની પહેલાં તો ગળ ના બેઠી, પણ તાળવું એવું તપી ગયેલું કે જે ઘરમાં એકાદોય નંગ પેઠાની શંકા જાય ત્યાં જઈ બહાર ઊભો ભાડે. ઘરમાંથી મોટા માણસો બહાર આવ્યા ને દલીચંદને પૂછ્યું કે એ ગાળો કોને દે છે ને શા માટે? દલીચંદે અથથી ઈથી કઈ સંભળાવી ને પાછી 2-3 જોખી. છેવટે ઠર્યું એવું કે બધા છોકરાને હાજર કરવા ને જેણે દલીચંદની મશ્કરી કરી હોય એને એ ઓળખી બતાવે, એટલે એના ઘરના જ ઠપકો દેશે. બાકી વેપારી માણસ આમ ગાળો બોલે એ કંઈ સારું કહેવાય? દલીચંદ કબૂલ થયો ને શેરીના બધા ઘરમાંથી એકો એક વેજાને બહાર બોલાવી. અતુલે તો ઘરમાં જઈને જ ચડ્ડીને ખમીસ બદલી નાખેલા ને બીજા એવું તો ભોળું ભટ્ટાક મોં કરીને ઊભા કે દલીચંદ ગુનેગારને ઓળખવામાં ગોથું ખાઈ ગયો. પણ જો કોઈનું નામ ન દે તો પાછો પોતે જ ખોટો પડે, એટલે કાં તો આ હતો કાં આ,
એમ કહી અનુક્રમે વામન અને તૈમૂર સામે આંગળી ચીંધી. કોઈએ ચોખવટ કરી કે તૈમૂરનું ચાલવાનું તો અમથુંય એવું જ છે ને વામન તો ઘરની બહાર જ ગયો નથી. દલીચંદે માથું ખંજવાળ્યું ને પછી, જો હવે ચાળા પાડ્યા છે તો જોવા જેવી થશે એવી ધમકી દઈ રસ્તે પડ્યો. અતુલે હાથની મુઠ્ઠી વાળી, કોણિયાથી હાથ વાળી ગોટલો ચડાવ્યો ને તેના પર બીજા હાથની હથેળી પછાડીને ફટાકો બોલાવ્યો. પ્રકરણ 21. 2 ડગલાં આગળ. દર વર્ષે દિવાળી વેકેશન પહેલાં જ લેવાઈ જતી 6 માસિક પરીક્ષા આ વર્ષે વેકેશન ઉઘડ્યાના અઠવાડિયા પછી લેવાઈ ને પરિણામ પણ ધાર્યા કરતાં મોડે સુધી જાહેર ન થયું. એટલે કાદરાના મનમાં ચટપટી થઈ કે આ કોજ્યુકેશન વાળી વાતમાં કાંક લાગે છે ખરું ને એ તો પોતાની ખાનગી રીતે તપાસ પણ કરતો રહ્યો. પણ પૂછીને પૂછે તોય કોને? છેવટે તેને દામા કામદારનો ભીખલો યાદ આવ્યો. જઈને તેને પૂછી જોયું તો ભીખલાએ તો પોતાની આગવી ડબે હાંકી. ભલા માણસ, એમાં પૂછવાનું શું હોય? પરિણામ તો આવશે જ ને, કેટલા દી પકડી રાખશે? બાકી આ વખતે તું ફૂલ્લી પાસ છો એટલું નક્કી. કાદરો તો 7મા આકાશમાં ઉડવા લાગ્યો ને ભગવાનને કરવું તે આ વખતે અપવાદ થયો. ભીખલાની આગાહી પ્રમાણે પરિણામનો દિવસ આવ્યો ને જિંદગીમાં પહેલી વાર કાદરો પહેલા પ્રયત્ને પાસ થયેલો જાહેર થયો. પણ થર્ડના બધા ક્લાસનું પરિણામ 70 થી 80% હતું. ઝાઝા છોકરા નાપાસ થાય તો જ એક ક્લાસ જેટલી છોકરીઓ કન્યા શાળામાંથી મિડલ સ્કૂલમાં આવી શકે. એ વાત કાદરાના મનમાં એવી તો જડબે સલાક થઈ ગયેલી કે હવે આ નાપાસ થનારા ઓછા નીકળ્યા એટલે પાછું બધું દોડાઈ જશે કે શું, એવી એને ફડક પેટી ને કંઈક ઉદાસ થઈ ફરવા લાગ્યો. શનિવારનો દિવસ આવ્યો ને સવારની સમૂહ પ્રાર્થના પછી તરત સભાનું આયોજન થયું. શરૂમાં સ્કૂલના હેડમાસ્તર સાહેબે 6 માસિક પરીક્ષાના પરિણામની વાતો કરી, પોતાનો સંતોષ દેખાડ્યો ને વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને અભિનંદન આપ્યા. થોડી તાળીઓ પડી. ત્યાં તો સભાના છેડેથી કોઈ બોલ્યું, સાહેબ, આ કાદરાને ઇનામ આપો, એને હાર પહેરાવો. કાદરાને બધા ઓળખે ને પહેલીવાર પહેલા પ્રયત્ને પાસ થયેલો એમ બધા જાણે એટલે થોડી હસાહસ થઈ. લાગલા જ મહેશભાઈ ઉઠ્યા ને દરખાસ્ત મૂકી કહ્યું, હાર તોરા તો હાજર નથી, પણ ચાલો આ કાદર પાસ થયો એના માનમાં નાનકડો મનોરંજનનો કાર્યક્રમ કરીએ. બોલો, શું કરશું? થોડો ગણગણાટ થયો પણ કશું સૂચન ન આવ્યું. છેવટે મહેશભાઈએ પૂછ્યું, બોલો, કોઈને ગાતા આવડે છે? મહેશભાઈ બોલવું પૂરું કરે તે પહેલાં તો દેવજી કંદોઈનો ભગલો સડાક કરતો ઊભો થયો ને સીધો જ શિક્ષકોની ખુરશીઓ ઢાળેલી ત્યાં જઈને ઊભો. અદબ વાળીને ઊંચા અવાજે ગાવું શરૂ કર્યું. ચા વિનાનું ચેન પડે ને મન મારું મૂંઝાય છે, ચા વિનાનું ચેન પડે ને મન મારું મૂંઝાય છે, દોકડો લઈને ચાખંડ લેવા જાઉં ત્યાં બકરા આડી જાય છે. ભગલાના ભેંસાસુરે આખી સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું ને વ્યાસબાપા એકાએક ઉઠ્યા. ભગલાનો વાસો થાંભળ્યો અને પછી બોલ્યા, હવે બાકીનું કાલ સવારે ગાજે. ભગલો તો જાણે મોટું પરાક્રમ કર્યું હોય તેમ રફથી ચાલતો પોતાની જગાએ ગયો. બીજું કોણ ઊભું થાય છે એની ઘડીભર રાહ જોવાઈ. થોડી વારે સભાના ખૂણે બેઠેલો એક નવો સવો છોકરો ઉઠ્યો. નામે વેલજી. પડખેના ગામડેથી તાજો જ ભણવા આવેલો. ખૂબ શાંત, કામગરો ને ભણવામાંય સારો. આવીને ઊભો. પછી જાણે પ્રાર્થના ગાતો હોય એમ આંખો મીચી બંને હાથ સીધા ઢળતા રાખ્યા ને પછી સહેજ ઝીણા પણ હલક ભર્યા અવાજે ગાવું શરૂ કર્યું. સ્વતંત્ર સજ્જન યુવાન બનશું, દેશ રાજ ભક્તિવાળા, સેવા કરશું જગત તણી જગ, અમારી ફેરવશે માળા.
સ્વાર્થ તજી પોતાનો પરનો, સ્વાર્થ સાધતા મરી મટશું. સ્નેહ જળે નવરાવી જનતા, નામ કૃષ્ણ નૃપનું રટશું. હો નામ કૃષ્ણ નૃપનું રટશું. છેલ્લી પંક્તિ દોહરાવતી વખતે હો બોલતા એણે હાથ ઊંચો કર્યો ને બધાને થોડા વર્ષ પહેલાં ધૂળી નિશાળમાં ભણતા ત્યારે આ ગીત આવી જ રીતે ગાતા તેની યાદ આપી ગયો. સભામાં ફરીથી તાળીઓ પડી. ફરી પાછી શાંતિ પથરાઈ. વામન પાસે આવીને ગુપચુપ ગોઠવાઈ ગયેલા અતુલે ધીરેથી પૂછ્યું, હું ગાઉં? મને ગાવા દેશે? વામને અડખે પડખે બેઠેલા મિત્રોની સાન લીધી. પછી બધા રહી ને વારા ફરતી અડધા પડધા હાથ ઊંચા કરવા લાગ્યા. મહેશભાઈનું ધ્યાન ગયું. પૂછ્યું, બોલો, કોણ આવે છે? આવો આવો, સરસ, વેરી ગુડ, આવો, કોણ આવે છે? ને અતુલ ઉઠ્યો. નવો છોકરો, દેખાવે ફૂટડો ને કપડાં એ મજાના પહેરેલા. શિક્ષકોની બેઠક પાસે ગયો. ઘડીભર શાંતિથી ઊભો. સભામાં એક નજર ફેરવી લીધી. પછી થોડું મનમાં ગણગણ્યો ને બધા એક કાન થયા લાગ્યા કે ગાવું શરૂ કર્યું. તું ગંગા કી મौज में जमुना का धारा, તું गंगा की मौज में जमुना का धारा, हो रहेगा मिलन ये हमारा, हो ये हमारा तुम्हारा, रहेगा मिलन ये हमारा तुम्हारा. સાધારણ રીતે તો આમ જડ દઈને ફિલ્મી ગીત ન ગવાય એવી જ નિશાળની રસમ હતી. પણ ગીત કંઈક જુદું હતું. ગાનારો નવો હતો ને ગળાની મીઠાશ તો કંઈ ઓર હતી. ગીત પૂરું થતાં તો સભા તાળીઓથી ગાજી ઉઠી ને સભા વિખરાઈ ત્યાં તો ટોળીના બધા અતુલને વીંટાળી વળ્યા. જાણે પોતાનું કોઈ ગૌરવ દેખાડતા હોય એમ બધા અતુલ સાથેની પોતાની આત્મીયતા દેખાડવા લાગ્યા. અતુલે વાતમાં પૂછ્યું, આ કાદરો કોણ છે? બટુકે આજુબાજુ નજર દોડાવી ને દરવાજા પાસે પીપરના થડને ટેકે સેટ ઢોળીને ઊભેલા કાદરાને જોયો. દોડતો ગયો ને હાથ પકડીને લઈ આવ્યો ને અતુલની ઓળખાણ કરાવી. અતુલે કાદર સાથે હાથ મેળવ્યા ને થોડી ઔપચારિક વાતોય કરી. ત્યાં તો તૈમૂરે વાત કાઢી, અલે કાદર, તે તો કમાલ કરી હો, પણ મારા બેટા આ આટલા બધા પાસ થયા છે તે મને તો લાગે છે કે... ખરી વાત છે. વિનુએ વાતને વળ ચડાવ્યો. મેં સાંભળ્યું છે કે હમણાં બધું બંધ રહ્યું છે. હવે તો આ વર્ષે કોઈ નવું દાખલ નહીં થાય એમ લાગે છે. કાંઈ વાંધો નહીં, વામને સધિયારો આપ્યો. આવતું વરસ ક્યાં નથી? કાદર બધું મૂગો સાંભળતો રહ્યો. પછી કંઈ ખતાશ થઈને બોલ્યો, ઠીક છે, મહેનત કરશું, બીજું શું. બાકી જો હવે આ વરસ બગડ્યું તો બકાલાની લારી તૈયાર જ છે. પછી ફિક્કું હસ્યો ને થોડી વાર પછી ચાલતો થયો. અતુલ ઘડીભર કાદરાનું કાઠું જોઈ રહ્યો. પછી પૂછ્યું, આ શું ભણે છે? તમારી સાથે છે? ભણવામાં બહુ પાછળ લાગે છે. હા, ભણવામાં પાછળ છે, પણ એનું નસીબ પાછું 2 ડગલા આગળ છે. વામને મમરો મૂક્યો અને બધા હસી પડ્યા. અતુલને વાતની ગળ ન બેઠી એટલે બધાએ કાદરાની બનાવટની વાત અથેથી કઈ સંભળાવી. અતુલ સાંભળી રહ્યો. પછી બોલ્યો, માળાઓ, તમે બધા બાકી ઉસ્તાદ છો હં? બધાને જાણે સરપાવ મળ્યો હોય એવું લાગ્યું. પ્રકરણ 23. અવાળા ગણેશ. અતુલ તો ગયો. દિવસોએ ઝડપથી જતા હતા. બીજું સત્ર શરૂ થયું ને સ્કૂલમાં ભણાવવાનું ઠીક ચાલતું રહ્યું. ઉત્તરાયણના દિવસો નજીક આવ્યા ને પતંગો ચગવા માંડી. વિનુના બાપુજીને હમણાંમાં જ સટ્ટામાં તડાકો પડેલો. તે વિનુના ખિસ્સાએ થોડા ગરમ રહેતા. દોરીના રીલ, ફિરકી, પતંગની જોડી, આંગળી પર પહેરવાની ચામડાની ટોપી ને એવું બધું એ લઈ આવેલો. દોર પાવાની ખરી કળા જાણનારો તો પેલો પબો વાઘરી જ, એવી ગામમાં વાતો થતી. લોકો કહેતા કે પબલો તો માજો બનાવે ત્યારે સરેસ, તપકીર ને ભેળા ઈંડાએ ફોડીને નાખે છે ને જાતે કાઢેલો
હું ઊંચા માયલો કાચ વાપરે છે. વિનુએ પબલા પાસે દોરી પવરાવી ને કોડી એક પાવલાએ લઈ આવ્યો. 2-5 પતંગ ચગાવીએ ખરી ને થોડી પતંગ કાપીએ ખરી, પણ ખરી મજા તો પતંગ લૂંટવામાં જ આવતી. એ ઉત્તરાયણને આગલે દિવસે પતંગ ચગાવવાનું મૂકી ને શેરીની ઝોકમાં ભળ્યો અને કપાયેલા પતંગ ઝાલવામાં પડ્યો. એમાં થયું એવું કે છેક સ્ટેશન પાસેથી કપાયેલો એક મોટો પાવલો ભરપૂર દોરી સાથે ઉડતો આવ્યો. પાછળ તો ઝંડા લઈને દોડતી નાના મોટા છોકરાઓની લાંબી ટીંગર. પતંગના દોરાનો છેડો અંબામાના ડેલાના લીમડાની ઉપરની ડાળીએ ભરાઈને ગૂંચવાયો ને પતંગ ઉડતો રહ્યો. આ જોઈને તૈમૂરે દોડીને ડેલાની બારી બંધ કરી લીધી. વામન થડની પડખે ઘોડો થઈને વાંકો ઊભો ને તેના ખભા પર ચડી વિનુએ કૂદકો મારી થડને અડધેથી ઝાલ્યું ને પછી ખિસકોલી પેઠે સર સર કરતો માંડ્યો ઉપર ચડવા ને ઉડતા પતંગની દોરી જ્યાં ગૂંચવાયેલી તે ડાળીને લગોલગ જવા લાગ્યો. છેક સ્ટેશનથી પતંગની પછવાડે હળી કાઢીને આવેલામાંથી કોઈ પહેલાં તો ડેલામાં પેસવા મથ્યા, પણ ત્યાં તો તૈમૂરની ચોકી હતી ને એની મદદમાં બટુકે અડીખમ ઊભો રહી ગયેલો. દોડી આવેલા બધા ભલે ગમે તેવા હોય, પણ આ તો શેરીના કૂતરા શેરીના રાજા જેવો ઘાટ હતો. કોઈ ટણી બાજો એ પહેલાં તો બહાર રહે થોડા હાકોટા પડકારા કર્યા, પણ વિનુ તો સડસડાટ કરતો લીમડાની એકથી બીજી ડાળે જતો. પતંગના દોરવાળી ડાળી પકડવા ઊંચે ચડતો રહ્યો. બહારથી થોડી ગાળો સંભળાઈ. વિનુએ ઉપરથી દાંતિયું કર્યું ને પાછો આગળ વધ્યો. બહારથી કોઈએ એકાદ કાંકરો ફેંક્યો, પછી થોડો મોટો પથ્થર આવ્યો ને થોડી વારમાં તો નાની મોટી ગાળો ને નાના મોટા પથ્થરોનો વરસાદ શરૂ થઈ ગયો. વિનુને તાન ચડ્યું ને મનમાં દાઝે એવી જ ભરાણી. તે બમણું શૂર કરતો દોરી ઝાલવા મથ્યો ત્યાં એક ખાસો મોટો પથ્થર ખભા પર ફડાક કરતો વાગ્યો. વિનુએ જાત સંભાળી. દોર પકડ્યો ને સર સર કરતો નીચે ઉતરવા લાગ્યો. ફરી પાછો એક પથ્થર આવ્યો ને બરડામાં આબાદ લાગ્યો. વિનુનો મિજાજ ગયો. દોરી ખેંચીને ઊંચે ઉડતો પતંગ તો સમે સૂતર આખો હાથ કરી લીધો. બહારની ટોળીએ દેકારો કર્યો અને હુરિયો બોલાવ્યો. એટલામાં ત્રીજો પથ્થર આવ્યો અને વિનુના પગે વાગ્યો. વિનુ ગુસ્સો રોકી ન શક્યો ને એક ડાળીની આડશ લઈ બહારના બધાને સામી ગાળો ભાંડવા લાગ્યો. પણ વિનુની ગાળો બહારનું તો કોણ સાંભળવાનું હતું? ડેલામાં ભેગા થઈ ગયેલા નાના મોટા સૌએ સાંભળી. વિનુની બા એ લીમડા નીચે ઊભેલી તે ગાળો સાંભળી ને શરમથી લાલ થઈ ગઈ. પછી તેનાથી રહેવાયું નહીં. તેણે મોટેથી બૂમ પાડી કહ્યું, અરે એ હેઠો ઉતર હેઠો, નહીં જોયો હોય મોટો પતંગ ઝાલવાવાળો. કંઈ ભાન છે તને બોલવા ચાલવાનું? વિનુએ નીચે જોયું. મિત્રોને કંઈક વિમાસણમાં પડેલા ને થોડા અકળાતા જોયા ને બીજા કંઈક વિચિત્ર નજરે તાકી રહ્યા હતા. વિનુને પોતાની મૂર્ખાઈ સમજાઈ ગઈ. થોડી નીચે ઉતરી સીધો કૂદકો માર્યો ને દોડીને ઘરની મેડીમાં ભરાઈ ગયો. તે સાંજ સુધી બહાર ન ડોકાયો. દોર, પતંગ ને ફિરકી બીજે દિવસે જેમનું તેમ પડી રહ્યું. આટલું ઓછું હોય તેમ વામનને, તૈમૂરને, બટુકને, કનુને વિનુની બાએ ઉધડા લીધા ને કહ્યું કે આ તમે બધાએ જ મારા છોકરાને બગાડી મૂક્યો છે. આ બધાને તેમના ઘેરથી ઠપકો મળ્યો કે આવી ભૂંડી ગાળો આ લીમડે ચડીને બોલ્યો તો બહાર તો શું નહીં બોલતો હોય. આવી તે ભાઈબંધીઓ હતી હશે. બધા જંગલી જેવા ક્યાંથી થયા? 2-3 દિવસ તો ટોળીની બેઠકે ન મળી. ઉત્તરાયણ જેવી ઉત્તરાયણ આવી ને ગઈ, પણ ઉજવી ન શકાય ને પાછી બધા પર ઘરના મોટાઓની તવાઈ ઉતરી તે નફામાં. ગણેશ જવડા બેઠેલા, બીજું શું? પ્રકરણ 24. ચિઠ્ઠીનું ચક્કર. ગમે તેવી પરિસ્થિતિમાંય અસંબદ્ધ સવાલો પૂછીને અજાણપણે જ હળવાશ ઊભી કરી દેવાનું કવિરાજને જાણે વરદાન હતું. પણ હમણાંમાં તો એ બિચારો અણધારી ઉપાધિમાં હતો. એના બાપા પીઠામાં ધારણ જોખવા ગયેલા. ત્યાં પડખેના ગામડેથી આવેલા
કોઈ ગાડા ખેડૂના એક અકોણા ને જોરુકા બળદે એમને ઢીંકે ચડાવ્યા. શીંગડું એવું તો કવળનું વાગ્યું કે એક પાંસળી ભાંગી ગઈ. પહેલાં ગામમાં સારવાર કરાવી અને પછી લીંબડીની હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. મહિને દાડે સુવાણ થઈને પાછા લાવ્યા, પણ હવે તેમનાથી ધારણ ચોખવાનું કામ થઈ શકે એમ ન હતું. આખું ઘર મુશ્કેલીમાં હતું. આવી બધી ઉપાધિ વચ્ચે એકવાર નવરાશ મળી ને કવિરાજ ડેલે આવીને બેઠા. બજારે જતો વામન મળી ગયો. વાતમાંથી વાત નીકળીને કવિરાજે પૂછ્યું, હે વામન, શહેરમાં રહેવું ગમે? કેમ પૂછ્યું? વામનને નવાઈ લાગી. મારે જાવું પડશે. કવિરાજ ખિન્ન હતા. વામને ખુશી પ્રગટ કરીને પૂછ્યું, કેટલા દિવસ? બસ જવાનું જ છે, રહેવા જ જવાનું છે. પણ ક્યાં? ક્યારે? વામનને ઉત્કંઠા થઈ. મુંબઈ જવાનું છે મામાની હારે. કવિનો અવાજ ભારે હતો. આ બાપા માડા પડ્યા તે મામા આવ્યા છે. કાલે કહેતાતા કે આ બચુડાને મારી હારે મોકલી દ્યો, ધંધો શીખવી દઈશ. તે જાને વળી શું વાંધો છે? વામને કહ્યું. પણ આપણને ત્યાં ગમે? મુંબઈ તો કેવડું મોટું, ત્યાં ગમે? અરે ન કેમ ગમે? શહેરમાં જઈને તો તું હોશિયાર થઈ જવાનો. આ અતુલ કેવો હતો? ગોટુ કેવો હતો? વામને હામ આપી. હા, પણ એ તો શહેરમાં જ રહે છે ને મારે તો એકલા. કવિરાજની આંખે જળજળિયા બાજ્યા. વામન સમજ્યો કે કવિને ગામ, ઘર, માંદા બાપા, બા અને નાના ભાંડુને છોડીને જવાનું છે. થોડી વાર મૂંગા રહી તેણે પાછો સધિયારો આપ્યો ને પછી ઉમેર્યું, અરે તને શું ખબર? શહેરમાં તો છે ને રૂપાળી રૂપાળી છોકરીઓ હોય ને પાછી એ પ્રેમ કરે. આ અતુલ ખરો ને, એને એક છોકરી પ્રેમ કરે છે. એનું તો નામે કેવું રૂપાળું, સ્નેહલતા. શહેરમાં જઈને તો તું અમને બધાને ભૂલી જવાનું. કવિરાજને આ બધું અગડમ બગડમ જેવું લાગ્યું, પણ છેવટે કંઈક આશ્વાસનનો ભાવ લઈને ઉઠ્યા. વામન બજારમાં શું લેવા નીકળેલો એ ભૂલી ગયો. તે પાછો ઘેર વળ્યો. પણ બીજો ત્રીજો દિવસ થયો ને આ જ વાતમાંથી પાછું વતેસર થયું. કવિરાજને મુંબઈ જવાનો દિવસ નક્કી ન હતો, પણ મોડામાં મોડું વાર્ષિક પરીક્ષા પતે ને તરત જવાનું થશે એટલું નક્કી હતું. આમે હવે ભણવાનું તો નામનું જ હતું, પણ વરસ પૂરું કરવાની વાત હતી. ગામમાં જ એક કરિયાણાની દુકાને સવાર સાંજ 1-1 કલાક પરચુરણ કામે જવાનું ને મહિને દાડે તેના 15-20 રૂપિયા મળે એવું ગોઠવીને કવિરાજના મામા પાછા ફર્યા. આવું બધું ગોઠવાઈ જતું હતું ને ટોળીના બધા કવિરાજને પ્રેમથી ને ભાવથી મળતા રહેતા. એમાં એક દિવસ થયું એવું કે કવિરાજે પેલી શહેરની છોકરીઓની ને અતુલની વાત તૈમૂરના મોંએ કરી ને પાછો વામનનો હવાલો આપ્યો. તૈમૂરને આંચકો લાગ્યો. અતુલે એને એકલાને જ જે વાત કર્યાનું એ માનતો હતો તેની તો વામનને જાણ હતી ને પાછો વામન તો છોકરીનું નામે જાણતો હતો. તૈમૂર મનોમન અકળાયો ને વામન તરફ ખૂબ ખીજવાયો, પણ કશું બોલ્યો નહીં, કેમ કે પરીક્ષા નજીકમાં હતી અને વામન ઉપયોગી હતો. એની નોટમાંથી બધા વિષયના સવાલ જવાબ તૈયાર મળે. ગમે તેવો અઘરો દાખલો હોય તોય વામન ઘડીમાં ગણી આપે ને પાછો રીતે શીખવે. પણ તૈમૂરના મનનો ગુસ્સો ને અણગમો એને જંપ લેવા દે તેમ ન હતું. એવામાં તૈમૂરને નિશાળનો એક દિવસ પડ્યો. તે વામનને ઘેર એની નોટ લેવા ગયો. વામન વાળું કરવા બેઠેલો. તે તૈમૂરને જાતે જ ઘોડામાંથી નોટ લઈ લેવા કહ્યું ને પછી ઉમેર્યું, કલાકમાં પાછી આપી જજે, મારે થોડું લેસન બાકી છે. તૈમૂરને તો એ ન ગમ્યું. તૈમૂર ઘેર જઈને નોટ ખોલી લેસન કરવા બેઠો તો વચ્ચેથી એક કવર મળ્યું. અંદરથી કાગળ કાઢીને જોયો તો ગોટુનો પત્ર. તૈમૂર તો વાંચતો જાય ને મનમાં મલકાતો જાય કે હવે ઠીક રહેશે, વામનાની ઠેકડી ઉડાવવાની મજા પડશે.
પણ કાગળ પૂરો થતાં તો ચંદુલાલ ફુવાની તેના પોતાના ઉપર લખેલી ચિઠ્ઠી જોઈ, વાંચી ને તેને ઝાંઝ ચડી ગઈ. અતુલ એકાએક કેમ ગયો એનોય તાળો જડ્યો ને વામન ઉપર તો એવી દાજ ભરાઈ કે શુંનું શું કરી નાખું. મોટામાં મોટો વાંધો તો એ હતો કે વામને એનો કાગળ એને ન આપ્યો. બારોબાર અતુલને વંચાવ્યો ને પછીથી એની વાત ન કરી. પોતાના ઉપર લખેલી ચિઠ્ઠીનો ભાગ તેણે ફાડી લીધો. બાકીનો કાગળ કવરમાં પાછો મૂકી દીધો ને લેસન કરવું ઊંચું મૂકીને 15 મિનિટમાં તો નોટ પાછી આપી આવ્યો. નોટ આપવા ગયો ત્યારે બારણે ઊભા રહીને જ, લે આ તારી નોટ લઈ લેજે કહી નોટનો ઓસરીમાં ઘા કર્યો ને વામન સાથે અક્ષરેય બોલ્યા વિના પાછો ફરી ગયો. ઓસરીમાં પડેલી નોટમાંથી કવર અડધું બહાર આવી ગયું. વામન ચમક્યો. પછી ઉતાવળે કવરમાંથી કાગળ કાઢીને જોયો. છેલ્લા પાન પરની ચિઠ્ઠીનું અડધિયું ફાડી નાખેલું જણાયું. 2 ઘડી મૂંગો થઈને ઊભો ને પછી બબડ્યો, મારો બેટો લંગો. પ્રકરણ 25. ટાઢું ટીખળ. પરીક્ષા નજીક આવતી ગઈ ને સ્કૂલમાં ભણતરનું કામ જોર પકડવા માંડ્યું. શરૂમાં તો વ્યાસબાપા જેવા શિક્ષક તેમનો પિરિયડ ક્યારેય પાડતા, પણ હવે તો કોઈ શિક્ષક ગેરહાજર હોય તો તેવા શિક્ષકના ખાલી પિરિયડમાં વ્યાસબાપાને જવું પડતું. આવા જ એક ફ્રી પિરિયડમાં ગણિતના શિક્ષકને બદલે વ્યાસબાપા આવી ચડ્યા. એક તો વધારાનો પિરિયડ ને તેમાં પાછા એ ને બીના વર્ગો સાથે લેવાના આવ્યા એટલે વ્યાસબાપા જરા અકળામણમાં હતા. આવતાની સાથે જ માથા પરની કથ્થઈ રંગની ટોપી ટેબલ પર પછાડીને મૂકી. છોકરાઓ ખાસ અવાજ કરતા ન હતા તોય બધાને શાંત રહેવા હાકોટો કર્યો ને પછી કંઈક અન્ય મનસ્ક ભાવે બારીની બહાર રસ્તાની અવર જવર જોતા ઊભા. એવામાં દીપચંદ શેઠનો રમેશ મેં કમીન સર કરતો બારણે આવીને ઊભો. દીપચંદ ગામમાં પૈસાવાળો ગણાતો ને તેના પૈસાનો ઉજેશ તેના દીકરાની રહેણી કરણીમાંય દેખાતો. થર્ડમાં ભણતા બીજા બધા છોકરા ચડ્ડી ને બાંડિયું પહેરે ત્યારે રમેશ ક્યારેક લેંઘો, પાટલું ને આખી બાઈનું પહેરણ પહેરી લાવે ને એ પાછા ઉજળા ને અસ્ત્રી કરેલા. વ્યાસબાપાએ રમેશને માથું ધૂણાવીને આવવાની રજા તો આપી, પણ તે બારી પાસેની પાટલી પર થોડી ગીર્દી કરીને ગોઠવાયો ત્યાં સુધી તેની સામે એક કીટશે જોઈ રહ્યા. રમેશ પાનનો ડૂચો મારીને આવેલો એ વ્યાસબાપાના ધ્યાનમાં આવેલો, પણ તેને કશું કહેવા કરે એ પહેલાં તો રમેશે બારીમાં પિચકારી મારી ને વ્યાસબાપા ધૂંધવાઈ ઉઠ્યા. રમેશને તેની જગાએ ઊભો કર્યો ને લાગલો જ તતડાવ્યો. કેમ લે રમેશિયા, ફાટ કેમ વધી છે? ભણવા આવજ કે પાનની પિચકારીઓ મારવા? હું જાણું છું કે તારો બાપ મોટો પસ્તીવાળો છે, પણ આઈ તારું નહીં ચાલે. પછી બાજુ ફર્યું ને વ્યાસબાપા પસ્તીવાળા ઉપર ઉતરી પડ્યા. વ્યાસબાપાનું ભાષણ ચાલ્યું. આ પસ્તીવાળા બધા શું સમજતા હશે એમના મનમાં? કોણ જાણે શું સાથે બાંધી જવાના છે તે? જેનો પૈસો કોઈને ખપનો નહીં એનો અર્થ શું? મારા બેટા મર્યા પછી એ નાક થઈને ફરે એ માયલા જ દેખું બધાને. પણ ખરા માયના પૂત તો એ કહેવાય જેણે આપી જાણ્યું ને આપે પાછું કેવું, જમણો હાથ આપે એની ડાબાને ખબર ન પડે. આ કૃષ્ણ ભગવાને સુદામાજીને ઝૂંપડીને ઠેકાણે મહેલ કરી દીધો, પણ ક્યાં એની ડંફાસ કરી છે? ને આ તો મારા બેટા પાઈ આપે ને રૂપિયો ગાજે એવા. ને સુદામાજી એ કેવા કહે કે ભલે ભૂખ્યો મરું પણ માંગવું નહીં. ઉપરથી પોતાની બૈરીને સમજાવી ને પછી તો વ્યાસબાપા મંડ્યા ગાવા. પછી સુદામોજી બોલિયા સુણ સુંદરી રે, હું કહું તે શિખામણ માન ગેલી કોણે કરી રે, જે નિરમ્યું છે તે પામીએ સુણ સુંદરી રે, વિધિએ લખી વૃદ્ધિહાણ ગેલી કોણે કરી રે, દીધા વિના કેમ પામીએ સુણ સુંદરી રે,
નથી આપ્યું જમણે હાથ, ગેલી કોણે કરી રે. ભક્તિ એ નવનિધ આપશે, સુણ સુંદરી રે. એવું સાંભળી બોલી સ્ત્રીજન, ગેલી કોણે કરી રે. પછી સુદામા પત્નીએ સુદામાજીને જે સમજાવ્યું, કૃષ્ણને દ્વારે જવા જે દલીલો કરીને તૈયાર કર્યા, એની વાતો કરીને પાછું લલકાર્યું. એ જ્ઞાન મને ગમતું નથી, ઋષિરાયજી રે. રૂએ બાળક લાવો, અન્ન લાગુ પાયજી રે. કોને અન્ન વિના ચાલે નહીં, ઋષિરાયજી રે. મોટા જોગેશ્વર હરિભક્ત લાગુ પાયજી રે. અન્ન વિના ભજન સુજે નહીં, ઋષિરાયજી રે. જીવે અન્ને આખું જગત લાગુ પાયજી રે. ને પછી સુદામાએ દ્વારકા કેવી જોઈ, કૃષ્ણ ભગવાને કેવો સત્કાર કર્યો, ને કેવા ભાવથી તાંદુલ ખાધા, ને ઝૂંપડીને ઠેકાણે કેવો મહેલ બાંધી આપ્યો, એ આ આખી કથા કહેવામાં વ્યાસ બાપા ઓતપ્રોત થઈ ગયા. પીરિયડ પૂરો થયાનો ઘંટ પડ્યો, પછી એ બધાને થોડું રોકાઈ રહેવું પડ્યું. કથા પૂરી કરીને વ્યાસ બાપાએ ટેબલ પરથી ટોપી લઈ તેના પર લાગેલો ચોક ખંખેર્યો, ને ધીમે ડગલે ટેલતા ટેલતા ઓફિસ તરફ વળ્યા. ક્લાસમાં સાંકળ મોકળ ગોંધાઈને બેઠેલા છોકરાઓમાંથી કોઈએ છુટકારાનો આનંદ વ્યક્ત કરતા મોટેથી ગાયું, ઋષિરાયજી રે, લાગુ પાયજી રે. સુણ સુંદરી રે, ગેલી કોણે કરી રે. 2-3 દિવસ ગયા ને ફરી પાછો વ્યાસ બાપાનો પીરિયડ આવ્યો. ઘોડી પરનું પાટિયું એવું ગોઠવેલું કે રંગ ઉખડી ગયેલો, ખરબચડો ભાગ ઉપર ને સારો, લખી શકાય તેવો સુંવાળો ભાગ પાછળ. વ્યાસ બાપાએ વચ્ચેની પાટલીએથી તૈમૂરને ઊભો કર્યો ને પાટિયું સવળું કરવા કહ્યું. તૈમૂરે પાટિયું સવળું ગોઠવ્યું તો તેમાં કોઈએ પહેલેથી જ મોટા મજાના અક્ષરે કરી મૂકેલું ચિત્રામણ આખા ક્લાસના વાંચવામાં આવ્યું. હવે બનાવોને લિસ્ટ, ઋષિરાયજી રે. પછી કરીએ આપણે ફિસ્ટ, લાગુ પાયજી રે. ગાંધીજીને પડે નહીં ભંગ, સુણ સુંદરી રે. હજી લાવવા પડશે રંગ, ગેલી કોણે કરી રે. વ્યાસ બાપા સમજ્યા કે કોઈએ પોતાનું ટીખળ કર્યું છે, ને તોય હસ્યા. છોકરાઓએ સમજ્યા કે કોઈએ સાહેબની ટોળ કરી છે, ને વ્યાસ બાપાને હસતા જોઈ વધુ હસ્યા. પણ પાટિયું સવળું કરીને પોતાની પાટલીએ જઈને બેઠેલા તૈમૂરને મનમાં ઘૂમરીઓ વળવા માંડી. તેને યાદ આવી ગયું કે ગાંધી જયંતીની વાતો ચાલતી હતી ત્યારે તેણે ફિસ્ટ કરવાની વાત કરેલી ને બટુકે તેને હસી કાઢેલો. પણ બટુક તો એના ક્લાસમાં હતો નહીં ને એને પાછું આવું આવડેય નહીં. તો આ કોણે કર્યું હશે, કોણે લખ્યું હશે? કોઈને પૂછવા જાય તો એ વાતમાંથી વાત ઉખડે, ને મૂંગો રહે તો મન ધૂંધવાય. કોઈએ ટીખળ તો ટાઢું બોળ કર્યું હતું, પણ એની ઝાડ તો એની ઊની લાય જેવી હતી. પ્રકરણ 26. હોળી, ટોળી ને સોપારો. હોળીના પર્વને 2-3 દિવસ આડા રહ્યા ને ઘેર ઘેરથી છાણા ઉઘરાવવાના શરૂ થયા. મને મને સૌએ 5-5 છાણા તો આપવા જ પડે. જો કોઈએ આનાકાની કરી તો આવી બન્યું જાણવું. કાં તો એવાનું આખું મોઢવું વેરણ-છેરણ થઈ જાય કે પછી ઘર કે ડેલીનું કમાડ, નિસરણી, પાટિયું કે ધોકા ખડકા ઉપડી જાય. ભરવાડવાડામાં જ્યાં છાણા થાપીને વાડા વાળેલા ત્યાંય રાતે ખાટલીઓ પથરાવા માંડી, ને મકાશેઠ જેવા લાટીવાળા તો લાટીને મોટા ખંભાથી તાળા લગાડી ઉપરથી જતા 1-2 લાકડા ફાડવાવાળાને
લાઠીએ સોવડાવવા લાગ્યા. હોળીને દિવસે રંગની પિચકારીઓ ઉડતી રહી. બીજો દિવસ તો વધુ તોફાની જવાનો હતો. સંધ્યાકાળે હોળી પ્રગટ્યા પછી મોડી રાત સુધી હોળીને વીંટળાઈને બેસનારા ધૂળેટીને દિવસે કોને કેમ લાગમાં લેવું એના ઘાટ ઘડવાના હતા. બાવાવાળા ચોકમાં ખાસી મોટી હોળી ખડકાઈ. વચ્ચોવચ મોટું ઊંચું સૂકું થળિયું ને ફરતે લાકડા છાણા ગોઠવાઈ ગયા. ટોચ ઉપર કાગળની ધજા ફરકે. સમય થયો ને કોક પ્રગટાવનારું મળે એની રાહ જોવાવા લાગી. સાધારણ માન્યતા એવી કે હોળી સળગાવવી એ સારું કામ ન કહેવાય. તે ઘણે ભાગે તો કોઈ વરણ બહારના જણને ચારાઠાના કે પછી રૂપિયો રડો પકડાવીને કાંડી મુકાવે ને એવું કોઈ ન જડે તો છેવટ કોઈ સાજા ગાંડાને પકડી લાવે. સમય થઈ ગયો. અડખે પડખેના ચોકમાંથી કિક્યારીઓ ઉઠવા સાથે હોળીની જાળો ઉઠવા લાગી ને બાવાવાળા ચોકના ઘેરૈયા બધા તલપાપડ થવા લાગ્યા. એવામાં કોકની નજરે જક્ષી મેરાઈનો સોપારો ચડ્યો. એનું ખરું નામ તો દીપલો, પણ સોપારાના નામે વધુ જાણીતો. એના દેદારે જોવા જેવા. મોં પર ગાલે, કપાળે ને દાઢીએ શેરડીના ગોબા. ઉંદર કાતરી ગયા હોય એવા ખસખસિયા વાળ. લાંબી ચડ્ડી ને બાડિયું પહેરે, પણ ચડ્ડી ને બાડિયાના બધા બટન સાજા સમા અને બીડેલા હોય એવું ભાગ્યે જ બને. લાંબી ડાફો ભરતો ચાલે પણ ઢસડાતો જતો હોય એવું લાગે ને આ બધાને માથે છોગું મૂક્યું હોય એમ નાકને ટેરવે નાનકડી સોપારી ચીટકાવી હોય એવી રસોળી. તે નામ પડી ગયેલું સોપારો. આમ પાછો અક્કલનો ઓથમીર. બાડિયાની બેઉ બાંયથી નાકની લીંટ લૂછતો જ હોય. મનમાં આવે તો જ કોઈ સાથે વાતચીત કરે, બાકી ઢોરની જેમ આથડ્યા કરે. ને જો કોઈએ ભૂલે ચૂકે ચીડવ્યો તો હાથમાં જે આવે તે છૂટું મારે. ભણવા ગણવાને નામે મીંડો. એકે બીજાનું ને બીજાએ ત્રીજાનું ધ્યાન દોર્યું ને 2-5 જણા સોપારાને પકડી લાવ્યા. થોડો હુલાવ્યો ફૂલાવ્યો, ચારાઠાના પકડાવ્યા ને એના હાથે જ દિવાસળી મુકાવી. જોતજોતામાં તો ઝાળ લાગી ગઈ ને બળ 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 કરતી ઉપર ઉઠતી ગઈ. ટોળાએ કિલકારી કરી ને કોઈએ હોળી સળગાવનારના નામનો હુરિયો બોલાવ્યો. પછી એમાં થોડી ગાળોએ ભળી. પહેલાં તો કશું જાણ્યા સમજ્યા વિના સોપારો સૌની જોડે હોઈ હોઈ કરતો રહ્યો, પણ કોઈએ એને સમજાવ્યું કે બધા તો એને જ ગાળો દેતા હતા. એક તો વાંદરો ને પાછો દારૂ પીધો એવો ઘાટ થયો. સોપારાએ જબ બધાઈને હાથ આવ્યો એવો પથરો ઉઠાવ્યો ને સામે ઊભેલા ટોળામાંથી કોકને એનું નામ દઈને હુરિયો બોલાવતો અને ગાળો બોલતો સાંભળ્યો. એ સાથે જ ફડાક કરતો પથ્થર ફેંક્યો. પથ્થર સીધો તો કોઈને ન વાગ્યો, પણ ભડભડ બળતી હોળીના પડખામાં જઈને પડ્યો ને તે સાથે જ એક અડધું બળેલું ધૂંધવાતું છાણું ઉડ્યું ને સામે ઊભેલા ટોળામાં પડ્યું. 2-5 જણને તિખારા ઉડ્યા. થોડી નાસભાગ થઈ ને છાણું કોકના માથે અફડાયું. 2-3 જુવાનિયા દોડી આવ્યા. સોપારાને બોચીએથી ઝાલ્યો ને ધોલ થપાટ શરૂ કર્યા. અત્યાર સુધી આ બધો તાલ જોવામાં મશગુલ થઈને ઊભેલા વામન, બટુક, તૈમૂર, કનુ, વિનુ ને કવિરાજ થોડીવાર તો આ નવો તાલ પણ જોઈ રહ્યા. પણ વિનુનું લોહી ઉકળી ગયું. છલાંગ મારતો એ તો ધસી ગયો ટોળામાં ને સોપારાની ભેળ લઈને પેલા જુવાનિયા સામો બાખડ્યો. પછી ટોળીના બીજા એ બધા દોડતા પહોંચી ગયા ને સોપારાનું સામટું ઉપરાણું લીધું. એક તો બિચારા પાએ હોળી ચેતાવી ને પાછો મારવાનો એને. ગાળ શું કામ દીધી હતી? ગાળ દ્યો તો પાણોય ખાવો પડે. આ તો ઠીક છે કે છાણું ઉડ્યું, બાકી આમ કોઈને અમથી ગાળ દ્યો તો મુંડોય રંગાઈ જાય. કોકને ભાન ઓછું હોય તે બિચારાને આમ હેરાન કરવાનું. મોટા પહેલવાનના દીકરા છો તે ખબર છે વળી. આમ આવડાક્ષા છોકરાને મારવા આટલા બધા શું હાલી નીકળ્યા છો? સામેવાળા આમ તો પહોંચી વળે એવા હતા, પણ આ છોકરાઓનો જુસ્સો અને ગુસ્સો આકરો બાણ હતો. બધા એકસંપ થઈ ગયા હતા ને અધૂરામાં પૂરું એમની વાત સાચી હતી. સામેવાળા જાણે કંઈ ગુનો કર્યો હોય એમ પાછા પડી ગયા ને થોડી ઝાઝી દાટી આપી.
શેખી કરતાં કરતાં વેરાઈ ગયા. સોપારાની આંખમાં પાણી આવી ગયેલા ને માર પડેલો તે મોઢું લાલચોળ થઈ ગયેલું. હોળીના દર્શને આવેલી થોડી આધેડ ઉંમરની સ્ત્રીઓએ સોપારાની દયા જાણી. પેલા જુવાનિયાઓને થોડો ઠપકો એ ખાવો પડ્યો. હોળીની ઝાડ થોડી હેઠી ઉતરી કે તરત લોકોએ હોળીમાં ધરાવેલા નાળિયેર ગોળી કાઢી રોડવી દોડવીને ઉઠાવી જવા લાંબી લાંબી ઘેડી ને લાકડીઓ લઈને થોડા જુવાનિયા તૂટી પડ્યા ને પછી તો મોડી રાત સુધી દેકારા અને પડકારા થતા રહ્યા. 2-3 દિવસ વીત્યા. ટોળી સાંજને વખતે નાકા પરની બંધ દુકાને પાટીએ બેઠેલી. ત્યાં સોપારો આવતો દેખાયો. બટુકે બોલાવ્યો. આવ્યો. સોપારો આમ તો કોઈ સાથે ભાગ્યે જ વાત કરે. એને વાત વાતમાં અવળું પડે. કશું સમજવા વિચારવાની બાધા ને ગમે ત્યારે છૂટા હાથે ઘા કરી બેસે. પણ હોળીના દિવસના બનાવથી આ બધા માટે એ કંઈક કૂણો પડી ગયેલો. સોપારો તો નિરાંતે બેઠો ને બટુકે વાત કાઢી. પૂછ્યું, હે દીપલા, તને ખબર નહોતી કે હોળી ન સળગાવાય? એમાં શું, મને કીધું તે મેં સળગાવી, સોપારાએ જવાબ આપ્યો. પણ પછી તો ગાળો ખાવી પડી ને હુર્યો થયો એનું શું? વામને વાત ચલાવી ને પાછો માર પડ્યો તે નફામાં. તૈમૂરે પૂરું કર્યું. સોપારો ઉખડ્યો. કહે, એ તો હવે જોઈ લેજો ને બધા. બેટાઓને સીધા દોર કરી દેવાનું. મારા મામા પોલીસ છે, અહીં આવે એટલી વાર છે. એમ બધાને મજા પડી ને સોપારાને ચગાવ્યો. હા હા, જોજો ને વળી. સોપારો તાનમાં આવી ગયો. મારા મામાનો છોકરો છે ને તે આવા તો 15 જણને 3 વાર ઊંચા કરીને પછાડે એવો છે. તે તારા મામાનો છોકરો કેવડો છે? વિનુએ પૂછ્યું. કેવડો શું, મારા જેવડો ને અસલ મારા જેવો, સોપારાએ ખુલાસો કર્યો. એમ, અસલ તારા જેવો? વામને પૂછ્યું. હા હા, અસલ. કોકને એમ થાય કે આ તો દીપલો છે, પણ પછી ખબર પડે કે નથી. અમે તો 2 જણા બદલાઈ જઈએ. બધાને મજા પડી ગઈ. તૈમૂરે વળી વાતને ચગાવી. પૂછ્યું, અસલ એટલે સાવ તારા જેવો, સહેજેય ફેર નહીં? તઈ? સોપારાએ સામે પૂછ્યું. બધા છાનું હસતા હતા. વામને મમરો મૂક્યો. એમ વાત છે? આંખ, કાન, નાક બધું તારા જેવું? સોપારો હસ્યો. જાણે વામનની કશીક મૂર્ખાઈ ખુલ્લી પાડતો હોય એમ કહે. ભલા માણસ, કેવી વાત કરે છે? નાકમાં તો ફેર હોય જ ને? ને આ આખી ટોળી ખડ ખડ કરતી હસી પડી. સોપારો ઉઠીને લથડતી ચાલે ગયો. પછી એ બધા હસતા હતા. પ્રકરણ 27. કશુંક પડદા પાછળ. પરીક્ષાના નગારા જોર જોરથી વાગતા હતા. પરીક્ષા આડા 4 દિવસ રહે ત્યારથી વાંચવાની રજા પડવાની હતી. છેલ્લો દિવસ આવવાનો થયો એના આગલા દિવસે જ સ્કૂલમાં એક શોકના સમાચાર મળ્યા. 2ન્ડમાં ભણતો કાળુભાઈ કપાસિયાવાળાનો છોકરો મનસુખ ટાઇફોઇડના તાવમાં મરણ પામ્યો હતો. મનસુખ કોણ એવું કોઈ પૂછે તો 2 ઘડી વિચારવું પડે, યાદ કરવું પડે. એવો સીધો અને સાલસ છોકરો. નિશાળમાંથી નિસરી જવું પાંસરું ઘેર, એ બોધવચન જાણે તેણે આત્મસાત કર્યું હતું. કોઈ દિવસ ન તો કોઈ સાથે લડવું ઝઘડવું કે ન કરવી કશી વાદાખોદ. ભણવામાંય સાધારણ, એકાદ વિષયમાં તો ચડાવો થયો જ હોય. સવારે કે સાંજે ટાવર ચોકની તેની દુકાને બેઠેલો કોઈને આંખે ચડ્યો હોય એવું કોઈ જો યાદ કરી જુએ તો કદાચ સાંભળે કે હા, મનસુખો હતો ખરો, એવો સીધો. એને કોઈ ખાસ કહેવાય એવો ભાઈબંધેય ન મળે. આવો સાદો સીધો છોકરોય એકવાર વામન ને બટુકની અડફેટે ચડી ગયેલો. મનસુખ દેખાવે દમલેલ જેવો, રંગે ભીનો, સાંઠી જેવું પાતળું શરીર, આંખો પટપટાવે તેય વાંદરા જેમ. હસે ત્યારે કેડમાંથી બેવડ વળી જાય, આંખો મીચી જાય ને સહેજ પીળાશ પડતા લાંબા દાંતની આખી બત્રીસી બહાર આવી જાય. ને અધૂરામાં પૂરું, બકરી છીંક ખાતી હોય એવો ખૂંક ખૂંક અવાજ કરે. મનસુખને હસતો જોઈ એકવાર બટુકને હસવું આવી ગયેલું. તેણે વામનને વાત કરી. પછી બંનેએ નક્કી કર્યું કે એકવાર બધાને ભેગા કરીને મનસુખને હસાવીએ, મજા આવશે. ને પછી એકવાર એવું નાટક કર્યું ખરું.
આવો આ મનસુખ મરી ગયો એ જાણી વામનનો જીવ જરા કોચવાયો. મનમાં અરેરાટી થઈ. બટુકને પોતાની જેમ પસ્તાવો થતો હશે એવું સમજી વામન બટુક પાસે ગયો ને વાત કાઢી. બિચારો મનસુખો મરી ગયો. હા, માંદો જ હતો ને, બટુકે જવાબ આપ્યો. બહુ સીધો હતો બિચારો. વામનનો શોક પ્રગટતો જતો હતો. હા, ભણવામાંય ઠોઠ હતો. બટુકનો જવાબ વિચિત્ર હતો. તે દાડે આપણે સહેજ અટકીને ફિક્કું હસીને વામને પૂરું કર્યું. બિચારાને ભેગા થઈને મશ્કરી કરેલી. હા, ત્યારે બકરી જેવું જ હસેલો. બટુક સહેજ તોછડો લાગ્યો. મને તો મનમાં થાય છે બિચારાને. વામન કશુંક કહેવા જતો હતો. તેને અધવચ્ચે રોકીને બટુકે કહ્યું, તો એમ કર, આવતીકાલે નિશાળમાં શોક સભા છે, એમાં ભાષણ કરજે. વામન વધુ વાત કર્યા વિના પાછો ફરી ગયો. છેલ્લો દિવસ આવ્યો ને સ્કૂલમાં મનસુખના અવસાન માટે શોક દર્શાવવા સભા મળી. શિક્ષકો થોડું ઝાઝું બોલ્યા ને મનસુખના સીધા અને સાલસ સ્વભાવના વખાણ કર્યા. છેલ્લે વ્યાસબાપા ઊભા થયા. તેમણે કહ્યું, મા બાપને ગુરુની હયાતીમાં બાળકનું કે શિષ્યનું મરણ થાય એવું તો કળીકાળમાં જ બને. સતયુગના જમાનામાં એક બ્રાહ્મણનો દીકરો મરી ગયો. બ્રાહ્મણ તો ગયો રાજા પાસે એને કહે કે રાજા, રાજા, કાં તો ગાદી પરથી ઉઠી જા, કાં મારો દીકરો મને પાછો લાવી દે. તારા રાજ્યનું પુણ્ય મરી પરવારી ગયું છે. મારા પહેલાં મારા પુત્રનું મરણ થયું છે. નક્કી તારા રાજમાં કંઈક ખામી છે. ને છેવટે ગળગળા સાધે ને 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી કે પરમાત્મા, અમારા મનસુખને તું તારી ગોદમાં સમાવી લેજે. આખી સભાનું હૃદય જાણે કે ભરાઈ આવ્યું. કોઈની આંખમાં તો આંસુ આવી ગયા. સ્કૂલ છૂટી ગઈ. ફાટકમાંથી બધા બહાર રસ્તા પર આવ્યા ને બટુક વામનથી છૂટો પડી તૈમૂર સાથે થયો. પછી બંને જણાએ વામનને તારવ્યો ને આગળ નીકળી ગયા. વામનને જરા નવાઈ લાગી ને મનમાં વહેમ ગયો કે નક્કી પડદા પાછળ કશુંક ચાલતું લાગે છે. પણ પછી તો બધા પરીક્ષામાં પડી ગયા.